નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાર્ટ 2માં આપણે જે ભણી રહ્યા છીએ તેમાં ખાસ કરીને બંધારણની વાત આપણે કરી, એમાં પણ ખાસ હકો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે સૌપ્રથમ સમાનતાનો હક જોયો. હવે આજે આપણે બીજા પાર્ટમાં સ્વતંત્રતાનો હકથી શરૂઆત કરીશું. તો સ્વતંત્રતાનો હક એટલે એમાં ભારત સરકારે અને બંધારણ ઘડતી વખતે જે મુખ્ય વાતો કરવામાં આવી હતી જેની વાત આપણે કરીએ તો 6 પ્રકારની અમુક પ્રકારની જે બધાને છૂટ આપવામાં આવી હતી, જેમાં પહેલું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એટલે કે કોઈ પણ વ્યક્તિ જેને જે બોલવું હોય, સરકાર સમક્ષ જે પણ રજૂઆત કરવી હોય એ મુક્તપણે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની પણ તમને પરમિશન આપી શકાય. કોઈ પણ કંઈક ગ્રુપ બનાવીને કંઈક મિટિંગ કરવી હોય, મોટી સભા કરવી હોય, કોઈ પણ મોટું પ્લાનિંગ આયોજન કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ એ સ્વતંત્ર રીતે કરી શકે. પણ એમાં નિયમ શું છે? શાંતિથી હલ્લાબોલ કે વિરોધ કે અલ્લમ કે શસ્ત્રો ભેગા કરીને બબાલ કરવી એ કોઈ પ્રકારની વસ્તુઓ કરવાની નહીં. જો તમે એ બધી વસ્તુ કરો તો તકલીફ પડે છે. એટલા માટે ભેગા થાવ પણ ભેગા થઈને બબાલ ન કરો, એ પ્રકારનું બંધારણમાં વાત કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. એટલે તમે મંડળ બનાવી શકો. એ મંડળ વિશે તમે બધાને વધારે ખ્યાલ છે જ કે બધા વ્યક્તિઓ મંડળ બનાવતા હોય, કંઈક પોતાનું ગ્રુપ બનાવતા હોય, તમારી ભાષામાં કહીએ તો ગેંગ બનાવતા હોય, એ ગ્રુપમાં મંડળ બનાવી શકાય. અને સંઘો એટલે સંઘ ને મંડળ એ બધું એક જ વસ્તુ થાય. આ પ્રકારની પણ વસ્તુઓ બધાય કરી શકે છે. પછી બહુ અગત્યનો અને બહુ જરૂરી એવો આ એક પ્રકારનો હક છે કે તમે ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ ગલીમાં, કોઈ પણ મહોલ્લામાં, કોઈ પણ શેરીમાં, કોઈકના ઘરમાં સિવાય તમે કોઈ પણ જગ્યાએ ફરી શકો છો. એટલા માટે આ એક બહુ મસ્ત અગત્યનો છે. ભારત દેશમાં ઘણા બધા દેશમાં એવું બધું ના હોય, પણ આપણા દેશમાં કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ રાજ્યમાં તમે જઈ શકો, ત્યાં મુક્તપણે હરીફરી શકો, મોજ કરી શકો, જલસા કરી શકો છો. આટલી બધી છૂટ કોણ આપે? ભારત દેશ આપે. તો આ પ્રકારની છૂટો પણ આપણે દેશમાં આપવામાં આવી છે. અને એટલું જ નહીં, તમે ફરી પણ શકો, અથવા એની સાથે તમે કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ પ્રદેશમાં તમે ત્યાં રહી શકો, ત્યાં જોબ કરી શકો, ધંધો કરી શકો, તમે પોતાનું મકાન ત્યાં કરી શકો, ઘરનું મકાન કરી શકો, ખરીદ વેચાણ તમે ત્યાં કરી શકો. એ પ્રકારની છૂટ આપણા બંધારણમાં આપવામાં આવી છે. બોલો, આનાથી શું જોઈએ આપણે? તમે કોઈ પણ દેશના કોઈ પણ ખૂણામાં હોવા, કોઈ પણ ખૂણામાં તમે કંઈ પણ ધંધો રોજગાર કે પોતાનું ઘર કરી શકો છો. ત્યારબાદ બહુ અગત્યનો 6થો હક છે એ પેટા હક. એમાં ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની છૂટ. મેં હમણાં તમને વાત કરી, તમે કોઈ પણ જગ્યાએ રહી શકો છો. રહેવું જ એટલું નહીં, પણ એની સાથે સાથે તમે કોઈ પણ વ્યવસાય એટલે કોઈ પણ ધંધો, કામકાજ કે વેપાર ધંધો તમે કોઈ પ્રકારનો કરી શકો. આટલી મસ્ત મજાની છૂટ આપણને આપવામાં આવી છે. એ આપણો એક હક છે, કોઈ પણ જગ્યાએ રહેવાની અને કોઈ પણ જગ્યાએ ધંધો, રોજગાર કે નોકરી કરવાની છૂટ એ ભારત સરકારે બંધારણમાં આપવામાં આવેલી છે. આ રીતે આપણો સર્વતોમુખી વિકાસ થાય અને ખાસ કરીને લોકશાહીમાં મુખ્યત્વે બધા જ વ્યક્તિઓ એક તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે, એ બધાને ખાસ આપણને હક આપવામાં આવ્યો છે. અને એના માટે તંદુરસ્ત માટે અને સ્વસ્થ જીવન માટે ભારત સરકાર અમુક ટાઈમે તમને બધાને ખબર છે ઘરે ઘરે આવીને ચેકઅપ કરી જાય છે. અમુક દવાઓ હાથી પગાની ને અમુક પ્રકારના પોલિયોની દવાઓ પણ આપણા ઘર સુધી પહોંચાડે છે. હમણાં લોકડાઉનનો પીરિયડ શરૂ છે, અનલોક, અને એમાં કોરોનાના સામે જંગ લડવા માટે પણ તમારા ઘરે પણ અમુક વસ્તુઓ આવી હશે. એ દવાઓ, આયુર્વેદિક દવાઓ, હોમિયોપેથિક દવાઓ, બસ એ બધું ટૂંકમાં દેશના તમામ વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સારું રહે. પછી ગમે એવો રોગ આવે, કોરોના આવે, ગમે એ આવે, પણ એની સામે કેમ લડત કરવી, એની દવાઓ, એને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પછી મલેરિયા કે એવો કોઈ ટાઇફોઇડ કે એવો રોગ ફેલાતો હોય, ડેન્ગ્યુ ફેલાતો હોય તો મચ્છરને નાબૂદ કરવા, જે મચ્છરનો ઉપદ્રવ ન થાય એ બધી વસ્તુનું ધ્યાન રાખવાની ધ્યાન રાખવાનું પણ કામ એ સરકાર કરે છે. પણ આમાં ખાસ કરીને કોઈ મનસ્વીપણે બેફામ રીતે ગમે એમ ફામમાંથી બેફામ ન થાય અને સ્વચ્છંદી એટલે કોઈ પણ પોતાના મન ફાવે એમ કામ કરી શકે નહીં.
અને કે બધા મન ભાવે કામ કરવા બધા ગમે કરવા માંડે. એટલા માટે અમુક પ્રકારની આ બંધન આપવામાં આવ્યું છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ લોકોના હિતમાં અને શાંતિથી સલામતીથી લોકો જીવન જીવી શકે કોઈ પણ મર્યાદા વગર એ બંધારણમાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે. એ રીતે બધી વાતો થઈ છે. આ રીતે તમે વાત કરીએ એમ કોઈ પણ વાણી કે વર્તનમાં પણ તમે કોઈ પણ છૂટ આપવામાં આવી તમે કોઈ પણ સરકાર સમક્ષ લેખિતમાં અથવા મૌખિક રીતે અથવા અભિનય દ્વારા તમે તમારી વિચારો તમારી ફરિયાદ એ સરકારને કે કોઈ પણ વ્યક્તિની સામે કરી શકો છો સરકાર સમક્ષ. એ પણ આપણને છૂટ આપવામાં આવી છે. ને અમુક પ્રકારના એ મર્યાદાઓની સાથે આ બધી વાતો થઈ છે. ને એટલા માટે ખાસ ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જળવાઈ રહે, રાજ્યની સલામતી જળવાઈ રહે, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવા, આ બધું શાંતિ સલામતીથી કામ કરવું અને નીતિમત્તાથી, ખાસ નીતિ તો પ્રમાણિકતા, નીતિમત્તા એટલે પ્રમાણિકતા અને શિસ્તતાથી, એટલે શિસ્તથી બધું જ કામ મસ્ત કરવું. કોઈ ગુનાઓ ન થાય, હિંસાઓ ન થાય, ઉશ્કેરણ ન થાય. જે ગુનાઓ હિંસક પ્રવૃત્તિઓ ઘણા બધા વ્યક્તિઓ ઘણી રીતે પોતાની રીતે કરતા હોય છે. અમુક નેતાઓ પણ કરતા હોય, અમુક બીજા વિકૃત મગજના વ્યક્તિઓ હોય, હા વાહિયાત, જેને કાંઈ કામ ન હોય, નવરા હોય, એ નવરા વ્યક્તિઓ નખોદ વાળા એમ કહેવાય ને, એમ નવરા બેઠા જીવનમાં કંઈ હક ન થાય, કાંઈ હોય ને તો ઊભું કરે. અમુક લોકો એવું જીવન જ એવું હોય. તો એવા પ્રકારના વ્યક્તિઓ હોય એને એ અમુક પ્રકારના કાયદાકીય રીતે બંધન અને એને અમુક પ્રકારની જોગવાઈ પણ કરવામાં આવી હોય છે. એટલે આ એવા ગુનાત્મક હિંસાત્મક પ્રવૃત્તિ ન કરે એનું પણ ખાસ ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે. અને આ રીતે એ સત્તામાં ખાસ બધી અખબારી સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. કોઈ અખબારમાં પણ જે પણ અખબારના કંપની છે કોઈ પણ વસ્તુ કોઈ પણની સામે સારી અને એના વિશેનું કંઈક સાચી વાતો એ રજૂઆત પણ કરી શકે છે. તાજેતરની વાત કરીએ તો 2009માં 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે, જો આ બહુ મસ્ત મજાની સરકાર દ્વારા એ આપણને હક આપવામાં આવ્યો છે. બધા જ વ્યક્તિઓ જે 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ બાળકો છે, નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ સરકારી શાળામાં. આ ખાસ અગત્યનું ધ્યાન રાખજો. નકર તમે પછી કાલ ઉઠીને શાળામાં જાશો પાછા કે અમને બંધારણમાં હક આપવામાં આવ્યો છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફતમાં છે અભ્યાસ, તો ફી શાની? એટલે તમે બધા ત્યાંથી વિરોધ ન કરો. એટલે અમારે ચોખવટ કરું છું, સરકારી શાળામાં તમને ફી ન પોસાતી હોય ને ફી ન ભરવી હોય તો સરકારી શાળા છે જ, બરાબર ને? તો એ સરકારી શાળામાં તમને મફતમાં અભ્યાસ થાય છે. અરે એટલું નહીં, મફતમાં અભ્યાસ, મફતનું બપોરનું તમને ભોજન મળે, ચોપડા મળે, બેગ મળે, કપડાં મળે. લ્યો, શું ખોટું છે? કરાય કે ન કરાય? જેની ઈચ્છા હોય કરી શકે છે. અને આ રીતે બધાએ કોઈપણ કૃત્ય આ રીતે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. અને ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો સજા પણ ન કરી શકાય. કે ગુના સમયે કદાચ કોઈક વ્યક્તિઓ એ ગુનો ન ખાલી બાજુમાં ઊભો હોય મારે જેમ જોવા હાટું, તો એને ખાલી સજા ન થઈ શકે. પણ જે ગુનો કરનાર વ્યક્તિ હોય એ જેટલા પણ વ્યક્તિ હોય, એક કરતાં વધુ હોય, એ વ્યક્તિને પણ સજા, જેને ગુનો કર્યો એને થાય, અને જે સુધી ગુનો નથી કર્યો એને સજા થતી નથી. આ રીતે બધા જ વ્યક્તિઓ ખાસ. અને બીજી વાત ખાસ અગત્યની, કોઈ પોતાનો આમ અંગત વેર હોય અને એ કોઈ પણ કઈ રીતે એ પોતે કંઈક વંચિત કરી શકાય નહીં. અને ખાસ ધરપકડ અને વ્યક્તિની ધરપકડ કરવાના કારણો શક્ય તેટલા ત્વરાથી જાણ કર્યા સિવાય તમે કસ્ટડીમાં પણ રાખી શકાય નહીં. એની તરત રજૂઆત થાય. આમ તો એવું કહેવાય કે કોઈ પણ કસ્ટડીમાં તમે 24 કલાક જ રાખી શકો, એનાથી વધારે રાખી શકાય નહીં. 24 કલાકમાં જે તે ગુનેગાર વ્યક્તિને એ કોર્ટ સમક્ષ ફરજિયાત રજૂ કરવો પડે. જો ન કરે ને તો જે તે પોલીસ સ્થાન જે હોય એ પોલીસવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. એટલે ખાસ એ પ્રકારે પણ એ તમે કોઈ પણ જે ગુનો કર્યો હોય તો વકીલની સલાહ લઈ શકો. એ કોઈ પણ વકીલ પણ તમને ઇનકાર ન કરી શકે. ને એ ધરપકડ કરાયેલા વ્યક્તિને મેં કીધું એમ જો 24 કલાક સુધીમાં એને શું કરવાના? કોર્ટ સમક્ષ રજૂ કરવાના. હવે જો બહુ અગત્યની વાત છે આમાં, અને તમે પરવાનગી વગર પણ તમે કસ્ટડીમાં રાખી શકાય નહીં. જો તમારી ધરપકડ થાય તો ધ્યાન રાખજો આવું. જો કે તમે બધા આદર્શ વિદ્યાર્થીઓ છો, તમે બધા આવું ના કરો. એમાં એક વસ્તુ ખાસ અગત્યની છે, નિવારક અટકાયત. જો રાજ્યને એમ લાગે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, જો લાગે કે ભાઈ અહીંયા કાંઈક કૃત્ય થવાનું છે, અહીંયા ક્યાંક ગુંડાગીરી થવાની છે, ક્યાંક ભાગીરી થવાની છે, તો છે ને એમ લાગે, શંકા લાગે, અગાઉથી પોલીસને કે અધિકારીઓને ખબર પડે કે આ જગ્યા ઉપર કચ્છું થવાનું છે, कुछ तो गड़बड़ यहाँ पे होने वाली है, यहाँ कुछ ना कुछ तो होने वाला है, ऐसा कुछ किसी को अधिकारियों को और
पुलिस वालों को पता चले कि यहाँ कुछ गड़बड़ है तो हजी जो गुनो थयो नथी पण खाली शंका लागे गड़बड़ थवानी छे, कांईक कच्चुं कच्चुं थवानुं छे एवुं પહેલાં ખબર પડી જાય તો ધરપકડ કરી શકાય છે, બાકી એમ નામ ન કરી શકાય. એટલે આ રીતે પણ ખાસ કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો આમ તો હક નથી, પણ છતાં પણ જો એ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો હોય તેને અટકાવવાનો છે આ કાયદો, કે એ આવો કોઈ ગુનો કરે નહીં એના માટે ખાલી અટકાયત કરવામાં આવે, બીજું કંઈ એનું ઉપર સજા કે એવું બધું ન જોગવાય હોય, કારણ કે એને હજી ગુનો કર્યો જ નથી, હજી ગુનો કરવાનો બાકી છે. એટલે એની પહેલાં અટકાયત, એક ખાસ અટકાયત કરવાનો એક અલગથી એક હુકમ અને હક આપવામાં આવ્યો છે. માત્ર અટકાયત કરી શકાય, એની ઉપર કોઈ સજા કે જોગવાઈ કે કોઈ કસ્ટડી થતી નથી. એ પછી નિર્ણય જે તે સરકાર, રાજ્ય સરકાર કરતી હોય છે. આ તો બીજો હક. ત્યારબાદ વાત કરીએ ત્રીજું, બહુ અગત્યનું છે, જેનું અત્યારે આપણા જેવા દેશ છે, ભારત જેવા દેશમાં સૌથી વધારે તકલીફ છે અને જેના સૌથી વધારે લોકો ભોગ બને છે, અને એ અધિકાર એટલે શોષણ વિરોધનો હક. શોષણ એટલે શું? પહેલી વાત, શોષણ એટલે કોઈ પણ વ્યક્તિનું શોષણ એવી રીતે થાય કે કામ ઘણું બધું કરાવી લે અને પૈસા ઓછા આપે, ટાઈમ વધારે ભરાવે અને પૈસા ઓછા આપે, અને એ આ જે પ્રકારની વસ્તુ છે બળજબરી કરવી અને પરાણે કામ કરાવડાવે અને એનું પૂરતું શોષણ કરે અને એનો વેપાર કરે. દેહના વેપાર પણ થાય, તમને બધાને ખબર જ છે, એની ડિટેલમાં વાત જતો નથી, પણ તમને બધાને ખબર છે કે કેવી કેવી પ્રકારની પ્રવૃત્તિ તમે બધા ફિલ્મોમાં પણ જોવો જ છો. એટલે આ બધી પ્રકારની શોષણ ન થાય, અને એક શોષણ વિહીન સમાજ, કોઈ પણ એ મજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ અભણ વ્યક્તિ હોય કે કોઈ મહાન વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણનું શોષણ ન થાય એ બહુ અગત્યનું છે ભાઈ બહેનો. એટલા માટે જો કોઈ શોષણ કરે, એમાં કોઈ વેપાર કરે, વેઠ પ્રથા કરે, દાસત્વ બળજબરીથી પણ કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરાવડાવે, દાસત્વ એટલે કે દાસ બનાવીને કામ કરાવે, એ પ્રકારની પ્રવૃત્તિ બળજબરીથી એને ન કરવું હોય તો કરાવડાવે કામ, બિચારાને ઈચ્છા નથી છતાં પણ પરાણે જબરદસ્તીથી કામ કરાવે. એ ઘણા બધા કરતા હોય, પિતાઓ પણ કરતા હોય ઘણા બધા, કે પિતા પોતાના છોકરાને ન કરાવવું હોય તો પરાણે કરાવડાવે. કોઈ મજૂર હોય, કોઈ સામાન્ય વ્યક્તિ, નાનો છોકરો હોય, એને કોઈ મોટો વ્યક્તિ લઈ જાય અને પરાણે કામ કરાવડાવે. અમુક લોકો સ્ત્રીઓનો વેપાર કરે બહારના દેશોમાં, એ તમે બધાને ખબર જ છે, તમે ફિલ્મોમાં જોવો જ છો. અહીંયાથી કોઈ પણ જગ્યાએ સ્ત્રીને અગવા કરી લે, બૂચ મારી લે અને બીજા વ્યક્તિ, મોટા વ્યક્તિઓને વેચી દે, બહારના દેશોમાં વેપાર થાય. આ બધી પ્રકારની પ્રવૃત્તિ બહુ ભયંકર થતી હોય છે, અને એ ખાસ આ બધી પ્રકારની પ્રવૃત્તિ ન થાય અને આ બધી વેઠ પ્રથાનો અંત આવે, અને જેટલા વ્યક્તિઓ કામ કરે છે અને લઘુત્તમ વેતન મળે, એ બહુ જેટલું કામ એટલું વેતન મળવું જ જોઈએ, જેટલો સમય ભર્યો એટલું વેતન મળવું જ જોઈએ. વધારે કામ કરાવો અને ઓછું વેતન મળે એ બહુ યોગ્ય નથી. એટલે ખાસ આ એક પ્રકારનો ગુનો છે, એક શિક્ષાપાત્ર ગુનો છે. કોઈ પણ વ્યક્તિ, તમે પણ ધ્યાન રાખજો, ભવિષ્યમાં તમે બધાએ મોટા બિઝનેસ કરવાના હશો અને મોટા ધંધો ખોલીને બેસવાના હશો, અમુક લોકો નેતામાં થવાના હશે, બહુ મહાન વ્યક્તિ થવાના હશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો તમે કોઈ તમારી નીચે જેટલા પણ 400, 500, 1000 માણસો કામ કરતા હશે, એ બધા જ વ્યક્તિને તમે જો આવી રીતે મજૂરી કરાવડાવી અને વધારે પડતું કામ કરાવીને ઓછો પગાર આપો તો તમને શિક્ષાપાત્ર ગુનો થઈ શકે છે. એટલે ખાસ બધા ભાઈ બહેનો ધ્યાન રાખજો. એક આમાં બહુ અગત્યની વાત છે કે બહુ જરૂરી છે, ને અત્યારે એની પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, અને આમ તો એમ કહેવાય થોડુંક ઓછું થયું છે, પણ છતાં પણ જેવું જોઈએ એવું નથી થયું. જેમાં 14 વર્ષથી નીચેના બાળકોને, આ બહુ ખરાબ વસ્તુ છે ભાઈ બહેનો. 14 વર્ષથી નીચેના બાળકો બિચારા જે માસૂમ હોય, હાથ પગ મોઢું હજી નાનું હોય, નાક તો એનાથી નાનું હોય, આંખ તો એનાથી નાની હોય, દાંત તો એનાથી નાના હોય. હવે તમે વિચારો, બિચારા 14 વર્ષથી નીચેના બાળકોને જેને ભણવાની ઉંમર છે, એને કંઈક પ્રાપ્ત કરવાની ઉંમર છે, જેને જ્ઞાન મેળવવાની ઉંમર છે, અને નાની ઉંમરમાં ઘણું બધું કંઈક એને મેળવવાની ઉંમર હોય, એવામાં આવા 14 વર્ષના નીચેના બાળકોને, બિચારા માસૂમ ભોળા ભાળા ગુલાબની પાંખડી જેવા બાળકોને શું કરાવે છે તમને બધાને ખબર છે. કારખાનામાં, ખાણમાં, જોખમી વ્યવસાય, કે બિચારા મોટાઓને પણ ભી પડી જતી હોય, તકલીફ પડતી હોય, એવું હેવી કામ કરાવડાવે.
બાંધકામમાં કામ કરાવે, તગારા ઊંચકાવડાવે ને પાવડાઓ કરાવડાવે, કપચીઓ ઊંચકાવડાવે ને રેતીઓ તમે બધા ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં જોયું હશે. ગેરેજમાં, હોટલ, લારી ગલ્લામાં પણ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે નાના નાના છોકરાઓ બિચારા કામ કરતા હોય, ગેરેજમાં રિપેરિંગ કરતા હોય, હોટલ લારી ગલ્લા હોય ત્યાં વાસણ સાફ કરવાના અને કોઈને આપવા જવાનું, લેવા જવાનું, સાફ સફાઈ કરવાની, આ બધું જ કામ. પણ હકીકતમાં આ બધું કામ જો કરતાં પોલીસના હાથમાં આવે, કોઈ અધિકારીના હાથમાં આવે તો એને કાયદેસર જે તે હોટલ કે જે તે વ્યક્તિ જે તે આ કામ કરાવડાવતો હોય એની ઉપર કાયદેસરનો ગુનો થાય છે. એટલે તમે જો આવું કોઈક જગ્યાએ તમે જોઈ જાઓ તો મૂંગા જોયા નહીં કરવાનું, મૂંગા એની સામે જોઈને એની હા નહીં કરવાનું, પણ તમે કાયદેસર પગલાં લઈને તમે જો ઉપર પોલીસને વાત કરો તો બિચારા 14 વર્ષથી નીચેના બાળકોને ન્યાય મળે. કારણ કે એને કદાચ કામ ન કરવું હોય ને કરાવડાવતા હોય પણ આને મજબૂર હોય તો મજબૂરીનો લાભ લઈને માલિકો કેવું કામ કરાવે એની તો કલ્પના કરવાની વસ્તુ નથી. બોલો, એ આપણને અહીંયા પણ આમ આંખમાંથી આંસુ આવી જાય એવી દિલ ધડક વાત, એ અદ્ભુત ખતરનાક કહેવાય. એટલે ખાસ આ બધી પ્રકારની પ્રવૃત્તિ પણ ના કરાય. એ જો કરે કોઈ પણ વ્યક્તિ તો એ જાહેર ગુનો કર્યો ગણાય. અને આ રાતે જાહેર હેતુ માટે લશ્કરી સેવાઓ, રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જાતિ કે ભેદભાવ વગર ફરજિયાત પાસે કોઈપણ વ્યક્તિ પાસે અધિકાર છે અને સેવા લઈ શકે છે. કોઈપણ એવા આ જ્ઞાતિને ઓછા પૈસા મળશે, આ લિંગ છે દાખલા સ્ત્રીલિંગ હોય એટલે કે સ્ત્રીઓ હોય ગર્લ્સ એને ઓછા પગાર ને પુરુષને વધારે પગાર. જો સ્ત્રી પુરુષ કામ સમાન કરે છે, એનું કાર્ય સમાન છે, એક જ કામ કરે છે તો પછી પગાર અલગ ના હોવો જોઈએ, તો પગાર સેમ હોવો જોઈએ, સેલેરી સેમ હોવી પડે. આ જાતિનો છે, હલકો છે, આ સામાન્ય વ્યક્તિઓ છે એને ઓછો પગાર, ઓલાને સારો પગાર, એ પ્રકારની કોઈપણ ભેદભાવ કર્યા વગર બધાને સરખું વેતન, સવેતન એટલે કે સરખું વેતન આપવાનો અધિકાર, એ હક એ આપણને સરકાર દ્વારા બંધારણમાં આપવામાં આવ્યો છે. એના પછી ચોથો હક છે બહુ અગત્યનો, જે અત્યારે આપણા દેશને તો બહુ એની જરૂર છે. કારણ કે અમુક લોકો આપણા દેશના હોય, હિન્દુ હોય, ધાર્મિક વ્યક્તિ હોય, છતાં પણ હિન્દુઓ જ બીજા હિન્દુઓના ધર્મ વિશેનું એ કેવું બોલતા હોય, વિરોધ કરતા હોય, કોઈને ધર્મ પાળવાનો દેતા હોય. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે પણ જોઈ હશે. ઘણા બધા વિરોધ કરતા હોય, એકબીજાના ધર્મ વિશે બોલતા હોય, એકબીજાના ભગવાન વિશે બોલતા હોય, એકબીજાને કંઈક ધર્મ પાળતો હોય તો એના વિશે કંઈક ખરાબ બોલતો હોય, વિરોધ કરતો હોય, એને ચીડવતો હોય. એટલે ધ્યાન રાખજો, ક્યાંક ને ક્યાંક આપણે તો એવું નથી કરતા ને, એના માટેનો હક છે. તો આ રીતે જો કોઈપણ નાગરિક પોતાને સ્વતઃ એટલે કોઈપણ રીતે એની ઈચ્છા મુજબનો કોઈપણ ધર્મ પાળી શકે છે, એનો પ્રચાર કરી શકે, એટલે કે પોતાના ધર્મનો પ્રચાર પણ કરી શકે અને પ્રસાર એટલે કે બીજાને પણ ફેલાવી શકે છે. અને આ રીતે આ ખાસ હક આપવામાં આવ્યો છે. કોઈ પણ રોકી ન શકે ભાઈ તું કેમ આ ધર્મનું પ્રસાર કરે છો, કેમ આ ધર્મને ફેલાવે છો. આ ખાસ બહુ અગત્યનું આપણા દેશમાં તો ખાસ વધારે કોઈપણ વ્યક્તિ પોતાનો ધર્મનો ફેલાવો પણ કરી શકે અને કોઈને વાત પણ કરી શકે અને પોતાના ધર્મનો ફેલાવવાની વાત પણ કરી શકે. એના માટે ખાસ અધિકાર ભોગવવાની વાત કરી છે. કોઈપણ ક્રિયાકાંડ, તમે પ્રાર્થના, પૂજા, જેને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે. સીધી સિમ્પલ વાત તમને કહું તો જેને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે, જેને જે ભક્તિ કરવી હોય તે કરી શકે છે, જેને જે પૂજા કરવી હોય, જેને જે પ્રાર્થના કરવી હોય, જેને જે ભક્તિ કરવી હોય, જેને જે ધર્મ રાખવો હોય, પાળવો હોય, એ કોઈ પણ વ્યક્તિ ગમે એ કરી શકે છે. ધર્મ પાલન, બીજું કંઈ નહીં. અને આ રીતે કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે છે. અને આ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલતો નથી. ભારત દેશ કોઈ ધાર્મિક કે ધર્મને કોઈ પણ એક ધર્મને જ ન્યાય આપે એ પ્રકારનું કામ નથી કરતું. કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, કોઈ પણ રાજ્ય સરકાર હોય કે નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પોતાના દાખલા તરીકે કોઈ નેતા હોય, એ નેતા એવું ન કહી શકે મારો ધર્મ આ છે ને મારા ધર્મના વ્યક્તિને જ હું ઉગાડીશ, મારા ધર્મના વ્યક્તિને જ વિકાસ કરીશ, મારા ધર્મના લોકોને જ હું બધો સપોર્ટ કરીશ, મારા ધર્મના લોકોને બધી સુવિધા આપીશ, મારા ધર્મના લોકોને જ હું એક્સ્ટ્રા બધી સર્વિસ આપીશ. એવું કોઈ ન કહી શકે. કારણ કે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. જે તે નેતા કે જે પણ અધિકારી, જે પણ ઉપરના વ્યક્તિઓ છે, એને જેટલા પણ ભારતમાં જે પણ ધર્મના વ્યક્તિઓ હોય એની સાથે સરખો વ્યવહાર રાખવો,
એની સાથે સમાનતા રાખવી, કોઈ દખલગીરી ન કરી શકે કે તું આ ધર્મનો છે, આમ છે ને તેમ છે, કોઈ પણ વિરોધ પણ ના કરી શકે. અને આ રીતે કોઈ પછી દાખલા તરીકે કોઈ ધર્મમાંથી પૈસા આવ્યા હોય ધર્મને બાને, તો એ ધર્મના પૈસા, ભગવાનના કામ માટેના પૈસા એ જાહેર રાજ્ય માટે, સરકાર માટે પણ વાપરી ન શકાય. ને કોઈ સરકારી ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય એને પણ ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. દાખલા તરીકે આપણે કરવેરો જે આવ્યો ભારત દેશ પાસેથી, લોકો પાસેથી કરવેરો આવ્યો, એ કરવેરાનો પણ કોઈ પણ ધાર્મિક સંસ્થામાં વાપરી ન શકાય. એ કરવેરો લોકો પાસેથી લીધો છે તો એ કરવેરાનો ઉપયોગ લોકોને જ આપવાનો, જાહેરમાં જનતા માટે જ આપવાનો. પણ એ ધર્મમાં એનો યુઝ ન કરો, આ ધર્મને દાન આપી દઈએ, લોકોનો કરવેરો આવ્યો છે 40-50 કરોડ, એમાં 10 કરોડ આ ધર્મને આપી દઈએ, બીજા 5 કરોડ પહેલાંના ધર્મને આપી દઈએ, એ વસ્તુ કરી શકાય નહીં. કરવેરો એ માત્ર પબ્લિકનો છે, એ પબ્લિકમાં જ ફળવાવો પડે કોઈ સુવિધા દ્વારા. આ રીતે બહુ અગત્યનું કામ એ જરૂરી છે. અને એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જબરદસ્તીથી પણ ફરજ, ઉપાસના કે પોતાના ધર્મમાં આવવું, મારા ધર્મમાં, મારા મંદિરમાં આવવું, કે મારા મસ્જિદમાં આવવું, કે મારા ચર્ચમાં આવવું, એમ જબરદસ્તીથી કોઈ ન કહી શકે, ફરજ ન પાડી શકે તું મારા ચર્ચમાં બહુ મોટો પ્રોગ્રામ છે, એમાં તું આવ, જો તું નહીં આવે ને તો ખાલી જગ્યા કરી નાખીશું, તને ખાલી જગ્યા આપીશ, તને ખાલી જગ્યા તો સમજી ગયા, એમ કોઈ કહી શકે નહીં, કોઈ લોખી ધમકી આપી ન શકે. સ્વૈચ્છિક વસ્તુ છે, જેને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. એટલે આ રીતે કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે છે. આ તો ધાર્મિક હક. હવે બહુ અગત્યનો હક છે જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. એ પણ બહુ અગત્યનો છે. આપણા દેશમાં તમને બધાને ખબર છે ઘણા બધા ધર્મો છે, ઘણી બધી ભાષાઓ છે, ઘણી બધી સંસ્કૃતિઓના લોકો વચ્ચે વસે છે. ઘણા બધા ધર્મો છે, ઘણી બધી ભાષાના લોકો રહે છે, ઘણી બધી સંસ્કૃતિઓ અહીંયા વસે છે. ને એમાં ખાસ કરીને આગવી ભાષા કોકની હોય, કોકની લિપિ, પોતાનું લખાણ, પોતાની આગવી એક પ્રકારનું લખાણ હોય છે પોતપોતાની ભાષાનું. એ સંસ્કૃતિની ઓળખને આધારે આપણા દેશમાં ઘણા બધા વર્ગ સમૂહો છે. એમાં ખાસ કોઈ દાખલા તરીકે ધર્મમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા કોઈ પણ નાગરિકને પ્રવેશ કરવાનો અધિકાર ન કરી શકે. બધું અહીંયા ન આવી શકે, આ ધર્મના લોકો સાથે ન રહી શકે, આ જાતિના લોકો સાથે તો ન રહી શકે, આ જ્ઞાતિના લોકો સાથે તો ન રહી શકે, આ જ્ઞાતિયારે નહીં રહેવાનું, આ જ્ઞાતિ વ્યક્તિઓનું પાણી નહીં પીવાનું, આ જ્ઞાતિ સાથે બોલવાનું નહીં, આ જ્ઞાતિના ઘરે નહીં જવાનું, આ જ્ઞાતિને દૂર રહેવાનું, આ જ્ઞાતિને ધર્મ આપણા સમાજમાં આવવા નહીં દેવાના. આવી કોઈ પ્રકારની વિરોધ કે તમે કાંઈ કરી ન શકો. આ બહુ અગત્યની વસ્તુ છે. આપણા દેશમાં તો બહુ જ એની જરૂર છે. કારણ કે તમે તાજેતરમાં જ ઘણા બધા એવા સમાચાર સાંભળો છો કે આ ધર્મના, આ જાતિના લોકો, આ જ્ઞાતિના લોકો સાથે કેવા વ્યવહાર થાય છે. એ બધા વ્યવહાર ન થાય, બધાને સમાનતા અને વ્યવસ્થિત એક સુખી જિંદગી જીવી શકે, સલામત જીવન જીવી શકે, એના માટેનો આ ખાસ હક આપવામાં આવ્યો છે. એ પોતાનું સંસ્કૃતિનું, પોતાના જ્ઞાતિ, પોતાની જાતિને એ ખાસ રક્ષણ કરવું અને ધ્યાન રાખવું, એમાં કોઈ કામ કરી શકે છે. આ રીતે કોઈ પણ ઉમેદવાર જેને કદાચ દાખલા તરીકે કોઈને નેતા બનવું હોય, કોઈને લીડર બનવું હોય, પ્રધાનમંત્રી બનવું હોય, કે રાષ્ટ્રપતિ બનવું હોય, કે સામાન્ય MLA બનવું હોય, કે મંત્રી બનવું હોય, તો એમાંય પણ ખાસ કોઈ પણ ધર્મના, કોઈ પણ જાતિના, કોઈ પણ ભાષાના વ્યક્તિઓ એ આમાં ઊભા રહી શકે છે. અને પોતાની રીતે, અને પછી એમાં પણ ખાસ અગત્યનું કે પોતાની રીતે કોઈ કાયદો ન ઘડી શકે. અને એ માટે ખાસ અમુક પ્રકારની પસંદગીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના, વહીવટ કરવાનો અધિકાર આપશે. અને એના માટે ખાસ લઘુમતી સંસ્થાઓને પણ રાજનીતિમાં અમુક શૈક્ષણિક સહાય પણ આપવામાં આવતી હોય છે, કે જેથી જે પણ વ્યક્તિઓ ભણી શકતા નથી એ લોકોને પણ ખાસ શિષ્યવૃત્તિની પણ જોગવાઈ એ આપણા દેશમાં કરવામાં આવી છે. એ કદાચ તમને ખબર હશે કે શિષ્યવૃત્તિનો લાભ એ અમુક પ્રકારના જે નીચલી જાતિના લોકો છે, જે હલકી જાતિના લોકો છે, એના માટે ખાસ સરકાર અમુક પૈસા આપે છે. પૈસા શેના માટે આપે છે? આલુપૂરી ખાવા નહીં, પિઝા બર્ગર ખાવા નહીં, કે ચાલો આને આલુપૂરીના પૈસા નથી મળતા ઘરેથી તો ચાલો આલુપૂરીના પૈસા આપી દઈએ, પિઝા બર્ગરના પૈસા આપી દઈએ. નહીં, શિષ્યવૃત્તિ માત્ર અભ્યાસકીય ખર્ચ માટે જ, ચોપડા લેવા હોય, બેગ લેવી હોય, સ્કૂલ ડ્રેસ લેવો હોય, કોઈ સ્ટેશનરી લેવી હોય, તો આ રીતે તમે કોઈ પણ વસ્તુ એમાં ઉપયોગ કરી શકાય. અને એમાં પણ કોઈ ભેદભાવ નહીં રાખવાનો. બધાને જેને લાભ પાત્ર હોય, પાત્ર વ્યક્તિને બધાને એ શૈક્ષણિક લાભ પણ મળતો હોય છે શિષ્યવૃત્તિનો. અને આ રીતે ખાસ અમુક પ્રકારની વળતર પણ આપીને પણ આ સંસ્થાનું કામ, આ સરકાર હક આપવામાં આવ્યો છે.
આ તો એ શૈક્ષણિક હક અને સાંસ્કૃતિક હક. છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજોનો હક. ગમે એટલા સારા કાયદા ઘડવામાં આવે, જો આ બહુ અગત્યનો છે, ગમે એટલા સારા કાયદા ઘડે, ગમે એટલા સારા નિયમો ઘડે, ગમે એટલા સારા કાયદા કાનૂન હોય, ગમે એટલી સારી જોગવાઈઓ કરવામાં આવી હોય, પણ પરંતુ જો એનો યોગ્ય રીતે અમલ ન થાય, એ અધિકાર હક બધા સુધી પહોંચે નહીં, તો એ નકામું છે. માત્ર નોટ ચોપડામાં લખી નાખે કે ભાઈ આટલા અમે હક આપશું, આટલી વસ્તુ લોકોને સુવિધા આપીશું અને એમ કરીને પડ્યા રહે, એમ ન ચાલે. એટલા માટે આ બંધારણ ઇલાજનો હક છે, બહુ અગત્યનો છે, જેને બધા જ હક પ્રાપ્ત થાય. એના માટે જો કોઈ મૂળભૂત હકના ભંગ બદલ સર્વોચ્ચ અદાલતમાં કે તમે વડી અદાલતમાં પણ આના વિશે તમે કેસ કરી શકો કે ભાઈ મને આ હક મળતો નથી. દાખલા તરીકે તમને કોઈ સ્વતંત્રતાનો હક નથી મળતો, સમાનતાનો હકમાં તમને કોઈ તકલીફ થાય છે, ત્યાં સમાનતામાં તમને કેવડાવે છે, તમને અમુક પ્રકારની સુવિધાઓ નથી મળતી, તો તમે રાજ્ય સરકારની અદાલત એટલે કે વડી અદાલતમાં કે સર્વોપરી અદાલત જે સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે ત્યાં સુધી પણ તમે કેસ કરી શકો. અને માત્ર કેસ નહીં, તમને એ જે પણ અદાલત છે એ અદાલત બધા જ વ્યક્તિઓને હક મળે એના માટે ખાસ રક્ષણ પૂરું પાડે છે. એક ભૂમિકા એક ભજવે છે. એ જો તમે કોઈને હક ન મળે તો સરકાર કે અદાલત એ જે તે વ્યક્તિ ઉપર કાર્યવાહી પણ સામેથી કરે કે ભાઈ તું કેમ આ હક લોકો સુધી પહોંચાડતો નથી, કેમ હકનો ભંગ થાય છે, એ મૂળભૂત અધિકારનો ભંગ કેમ થાય છે, તમે ફરિયાદ પણ કરી શકો અને એના માટે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત એનો ન્યાય પણ આપે છે. એટલા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કીધો છે. જેમ શરીરમાં આત્મા ન હોય તો શરીરનું કોઈ વેલ્યુ નથી, એમ જેટલા પણ હક છે એમાં બંધારણ ઇલાજનો હક છે કે બેનું પાલન ન થાય, એનું કોઈ અધિકાર કોઈને મળે નહીં, કોઈનો હક પ્રાપ્ત ન થાય તો નકામું છે. એટલા માટે આત્મા કીધો છે કે ભાઈ કોઈ બધા જ વ્યક્તિને તમામ પ્રકારના હક મળવા પડે. જો હક ન મળે, જો હક સરકાર દ્વારા આપવામાં ન આવે તો કાયદાકીય રીતે એને શું આપવામાં આવે છે? સજા. એની જોગવાઈ કરવામાં આવી છે. કાયદાકીય રીતે શિક્ષાપાત્ર ગુનો ગણાય કે તમને બંધારણમાં હક આપવામાં આવ્યો છે, તો જે પણ સરકાર આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી આવે, બંધારણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણેના હકો ભારતની તમામ જનતાને પહોંચવી જ પડે. જો ન પહોંચે, એને હક ન મળે કે હકનો ભંગ થતો હોય, અધિકારનો ભંગ થતો હોય તો અદાલત જે તે સરકારના અધિકારી વ્યક્તિઓને કાયદેસરનો ગુનો ગણીને એને સજા આપવાનું જોગવાઈ એ પણ કરવામાં આવી છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણના આત્મા સમાન કહ્યો છે. આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે ભાઈઓ તથા બહેનો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન કોને કીધો છે? તેનો જવાબ આવે બંધારણીય ઇલાજોનો હકને. બંધારણીય ઇલાજના હકને બાબા સાહેબ આંબેડકરે શું કીધું છે? તો કે બંધારણનો આત્મા, બંધારણીય ઇલાજનો હક ને આત્મા સમાન કોને કીધું છે? તો બાબા સાહેબ આંબેડકર. એકમાં 3 જવાબ મળી શકે, અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ પૂછાઈ શકે 1 માર્ક્સમાં, એટલે યાદ રાખ્યો. ને આ રીતે ખાસ મૂળભૂત અધિકારનો ભંગ થાય તો એના માટે કાયદાકીય બધી જોગવાઈઓ કરી છે. મૂળભૂત હક કરવા જે ભંગ થાય તો એના માટે રક્ષણની પણ વાત કરવામાં આવી છે. આ રીતે ખાસ આ 6 હકની જે આપણે વાત કરી એ હકો આપણને બધાને પ્રાપ્ત થયા છે અને બધા નાગરિક માટે ઉપલબ્ધ પણ છે. પણ જો કદાચ કોઈ કટોકટી આવે, દાખલા તરીકે કટોકટી એટલે શું એ પહેલાં સમજી લઈએ. કટોકટી ઘણી બધી પ્રકારની હોય, પણ મુખ્યત્વે નાણાકીય કટોકટી સૌથી વધારે આવતી હોય છે. હવે તમને બધાને હક આપે, તમને સુવિધા પણ આપે, સરકાર તરફથી ઘણું બધું તમને સુવિધાઓ કે અમુક વસ્તુઓ ખાસ આપતા હોય છે, ને કોઈ અનાજ આપે કે કોઈ પણ બધી સુવિધા આપવાની હોય, પણ સરકાર પાસે નાણાં ન હોય. હવે નાણાં ક્યારે ન હોય? તો યુદ્ધની પરિસ્થિતિ થઈ હોય, તો યુદ્ધમાં બધા પૈસા વપરાઈ ગયા હોય. શું કામ વપરાય? શસ્ત્રો બનાવવામાં ને બીજી બધી પ્રવૃત્તિમાં ને બીજી બધી વસ્તુ બનાવવામાં બહુ બધા પૈસા વ્યા જાય. તો એના માટે એ ખર્ચો સરકારને ઘણો બધો થયો હોય. હવે આવો કોરોના જેવો સમય હોય તો કોરોનામાં લોકોની સારવાર કરવી, લોકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું, હેલ્થનું ધ્યાન રાખવાનું, તો સરકારના પૈસા તમને અત્યારે બધાને ખબર જ છે, સરકાર પાસે પણ પૈસા નથી. બરાબર? તો એ બધા પૈસા ક્યાં વપરાય છે અત્યારે? તો કોરોનાના સારવારમાં અને લોકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં અને
કોરોનાનો નાબૂદ કરવા માટે એમાં સૌથી વધારે પૈસા વપરાય છે. યુદ્ધ હોય કે કોઈ અટેક થયો હોય કે મહામારી આવી હોય તો એવા સમયમાં સરકાર પાસે પૈસા બધા એમાં ખર્ચ થઈ જાય. તો સરકાર પાસે પૈસા એવા સમયમાં કટોકટી સમય કહેવાય. એ સમયમાં જો પૈસા ન હોય સરકાર પાસે તો આ બધા હક ન આપી શકે. એ સ્વાભાવિક વસ્તુ છે, તમે બધા પણ સમજી શકો છો. તમે તમારે કોઈકને સેવા મદદ કરવી હોય, તમારી પાસે પૈસા જ ન હોય તમે મદદ કેમ કરો? બસ એ જ વસ્તુ છે. સરકાર પાસે પૈસા ન હોય તો એવા સમય સુધી એટલા ટાઈમ પૂરતું તમને કદાચ હક ન મળે તો ચલાવી લેવાનું. પણ પછી બધું રેગ્યુલર થઈ ગયું હોય છતાં પણ હક ન મળે તો તમને કાયદાકીય રીતે તમે એની ઉપર જોગવાઈ કે કોઈ પણ તમે કાર્યવાહી કરી શકો છો. એટલે આ રીતે એક સરસ મજાના હક એ આપણને પ્રાપ્ત થયા છે. અને એ હકો જે આપણને પ્રાપ્ત થયા છે એટલું જ અગત્યનું છે આપણા મૂળભૂત ફરજો, જે બહુ અગત્યના છે. જેમ સરકાર પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ એવી જ રીતે અમુક પ્રકારની આપણી સ્વયંભૂ અમુક પ્રકારની એ ફરજો એ બંધારણમાં લખવામાં આવી છે કે એ પાલન આપણે બધાએ ફરજિયાત આપણે કરવાનું. અત્યાર સુધી જે વાત કરી એ સરકાર આપણને આપે, ખાલી લે કરવું, દે ન કરવું એ યોગ્ય નથી ને. એ માણસનો સ્વભાવ નથી ખાલી લેવું જ તે આપવું નહીં. લ્યો છો તો અમે આપો, શું આપવાનું છે તો એ હવે આપણે વાત કરીશું. એ આપણે ફરજ નિભાવવાની છે, આપણી પોતાની જવાબદારી છે. ભારતના આદર્શ નાગરિક તરીકે આપણે બધાની ફરજ છે કે આપણે બધાએ આટલી પ્રવૃત્તિ, આટલી કામો, આટલા તો કામો કરવાના, ફરજો નિભાવવાની જ. એમાં ખાસ કરીને દેશ પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ, દેશ મારો અને દેશ માટે હું જીવું અને દેશ માટે મરવું, રાષ્ટ્રીય ભાવના એ હોવી પડે. મેરા ભારત મહાન, મારો દેશ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મારા દેશ માટે હું બધું જ કરીશ, સૌથી ઉપર મારો દેશ, બીજું બધું પછી. આ ભાવના હોવી પડે. એ બધા જ નાગરિકને આ જાગૃતિ એ આવે અને એટલા તો જ. અને ખાસ એમાં અગત્યની રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે કે બધા જ લોકો એક થઈને રહે, અખંડ એક ભારત તૈયાર થાય, જે સરદાર પટેલનો એક મુખ્ય ધ્યેય હતો. અને એ અખંડ ભારત તૈયાર કરવામાં સૌથી વધારે ફાળો ભજવો હોય મેઇન સૌથી એને જ એ હતા સરદાર પટેલ. અને એટલા માટે જ એની લોખંડી પુરુષ કહેવાય. અને એટલા માટે એની આટલી અદ્ભુત એ સ્ટેચ્યુ બની છે, તમને બધાને ખ્યાલ છે. અને એ સ્ટેચ્યુ દ્વારા જ આપણને ખ્યાલ આવે કે સરદાર પટેલે કેટલું અદ્ભુત અને જબરદસ્ત કામ કર્યું છે. અને એ શાંતિ, સલામતી, સદભાવના, બધા સાથે એક પ્રેમ ભાવના, બધાએ શાંતિથી રહેવું, બધાએ હળીમળીને રહેવું, બધાએ કોઈ વિરોધ ન કરવા, ઝઘડાઓ ન કરવા, યુદ્ધ ન કરવા, એકબીજા વચ્ચે શંકા કુશંકા ન કરવી, એકબીજાની સાથે કુવ્યવહાર ન કરવો, બધા સાથે વ્યવસ્થિત સારી રીતે રહેવું, એ બધી આપણી ફરજ છે. એની મુખ્ય ફરજોની વાત કરીએ તો આમ તો છે ને આ ચોપડીના શરૂઆતના પેજમાં આ મૂળભૂત ફરજો આપવામાં આવી જ છે, પણ થોડીક આપણે આજે ડિટેલમાં ભણીશું આજે. હવે ખાસ બંધારણનું પાલન કરવું એ બધાની બહુ અગત્યનું છે, જેમાં ખાસ રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ધ્વજનો આદર કરવો બહુ અગત્યનું છે. જ્યારે રાષ્ટ્રીય ગીત ગમે ત્યાં ગવાતું હોય, એ તમે પછી ટોકીઝમાં હો, સ્કૂલમાં હો, ટ્યુશનમાં હો કે કોઈ પણ જગ્યાએ ઘરમાં હો, પણ રાષ્ટ્રીય ગીત ગવાય એટલે તરત ઊભું થઈ જવાનું. રાષ્ટ્રધ્વજ એનો આદર કરવો, ગમે ત્યાં ફેંકી ન દેવો, ગમે ત્યાં ફાડી નાખી ન દેવો, અપમાન ન કરવો, ઊંધો ન કરવો, ઘણો બધો આપણે બધાને ખબર જ છે. એનો આદર કરવો એ બહુ આપણી એક મોટામાં મોટી ફરજ છે. પછી ખાસ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જેટલા પણ વ્યક્તિઓ આપણા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હતું, એ પ્રેરણાદાયી આદર્શો ભગતસિંહ ને ઘણા બધા હતા. એ બધા વ્યક્તિઓનો ખાસ આદર કરવો, એ પ્રકારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. અને ખાસ એકતા અખંડિતાની આપણે વાત કરી એમ એકતા અખંડિતા રાખવી અને એ આપણા બધાનું રક્ષણ કરવું એ આપણી મુખ્ય જવાબદારી છે. એક થઈને રહેવું, હમ એક હે, એકતા હી હમારી શક્તિ હે. જો એક હશું, બધા ભેગા થઈને રહીશું તો ભારત દેશનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, એક પણ વ્યક્તિનો વાળ વાંકો નહીં કરી શકે, જો આપણે બધા હિન્દુસ્તાનમાં એક થઈને રહીશું તો. પણ જો તમે એક થઈને ન રહ્યા, અંદરો અંદર ઝઘડા કર્યા, અંદરો અંદર બબાલ કરી, અંદરો અંદર ખોટા વર્તન વ્યવહાર કર્યા અને અંદરો અંદર જ આ પ્રકારની ખરાબ પ્રવૃત્તિ કરી, તો આપણા દેશને અખંડિતતા જળવાય નહીં. તો પછી કોઈ પણ ખરાબ પ્રસંગ પણ આપણે સામનો કરવો પડે. એ ખાસ બહુ અગત્યનું છે. દેશનું રક્ષણ કરવું, જ્યારે દેશ આપણને હાકલ કરે ત્યારે
કોઈ પણ વિચાર કર્યા વગર. જો તમે ખાવાનું ખાતા હો તો કોળિયો મૂકી દેવાનો. જો તમે કોઈ પણ જગ્યાએ કામ ધંધે ગયા હોય તો એ મૂકીને જ્યારે દેશ બોલાવે ત્યારે તરત હાંકલ કરે કે હે મહાન આત્મા, તારી જરૂર છે આ દેશને. ત્યારે કોઈ પણ વિચાર કર્યા વગર, કોઈ પૂછવાને મમ્મી મમ્મી હું જાઉં, પપ્પા પપ્પા હું જાઉં, પૂછ્યા વગર દેશ માટે જવાનું છે, દેશને તમારી જરૂર છે, તો ત્યારે ઉત્સાહથી જોડાઈ જવાનું દેશના કામ માટે, દેશ માટે. એ આપણી બધાની ફરજ છે. અને એ પ્રકારની પ્રવૃત્તિ અને ખાસ બહુ અગત્યની છે ભાઈચારાની પ્રવૃત્તિ, કે ખાસ ભાઈચારા જાળવવો, હળીમળીને રહેવું. ભારતના બધા જ વ્યક્તિઓના ભાઈ બહેન છે. અને સ્ત્રીઓના ગૌરવનું પણ ખાસ ધ્યાન રાખવાનું, એ બહુ અગત્યનું છે. અત્યારે તમને બધાને ખબર છે સ્ત્રીઓ સાથે બધા કેવા કેવા વ્યવહાર થતા હોય. આ બહુ દુઃખભરી ઘટના કહેવાય આપણે બધા માટે, કે બિચારી એક સામાન્ય સ્ત્રીઓનો લોકો કેવી હાલ કરતા હોય છે. તમે બધા ન્યૂઝમાં ને એમાં સાંભળતા થશો. વર્ષોથી આવેલું આવે છે, હજી પણ શરૂ છે આવું બધું. એ ખાસ સ્ત્રીઓના ગૌરવની પણ હાનિ ન પહોંચે એનું આપણે બધાની ફરજ છે. આ ખાસ જેટલા પણ અહીંયા બોયસ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એ બધાય બોયસ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે, એ બધાય બોયસ વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવાનું. જેટલા પણ આપણી આજુબાજુમાં જેટલા પણ સ્ત્રીઓ છે, લેડીઝ છે, ગર્લ્સ છે, એનું આપણું સન્માન જાળવવું, એનું ધ્યાન રાખવું, એની સાથે કોઈ ખરાબ વ્યવહાર ન થાય આપણાથી બીજા દ્વારા, કે એના ઉપર ખોટો વ્યવહાર ન થાય, એ ધ્યાન રાખવું એ આપણી બધાની ફરજ છે, જવાબદારી છે. તો જ તમે સાચા ભારતીય કહેવાય છો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો તમે સાચા ભારતીય હો તો તમે આવું બધું કામ ન કરો. સ્ત્રીઓ સાથે કુવ્યવહાર ન કરો, સ્ત્રીઓને હેરાન ન કરો, સ્ત્રી સાથે એવી ખરાબ પ્રવૃત્તિ ન કરો. જો તમે સાચા હિન્દુસ્તાની, સાચા હિન્દુ હો, સાચા ભારતીય હો, તમે જો સાચા ભારતના સુપુત્ર હો, જો તમે તમારા માતા પિતાના એક આદર્શ પુત્ર, તો તમે આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારેય ન કરો. એ વસ્તુ ખાસ નિષ્ઠાથી નક્કી કરી લેજો. અને આ રીતે ખાસ રાષ્ટ્રના સમૃદ્ધ વારસાને જતન કરવું એ આપણી જવાબદારી છે. જંગલો, સરોવરો, નદીઓ, કુદરતી પર્યાવરણ રક્ષણ કરવું, એટલે પ્રદૂષણ ન ફેલાવવું, એ ખાસ ધ્યાન રાખવાનું. જેટલા પણ સજીવો છે એનું પણ ખાસ એનો અનુકંપા એટલે દયા રાખવી. સજીવોને મારવા નહીં. ગાયો ભેંસોને બધા મારતા હોય છે, ગાયોને પણ મારતા હોય છે, ભેંસાને પણ મારતા હોય છે. બોલો, કોઈને મૂકતા નથી. આમ પકડી સીધા મારવા માંડે બધાને. એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. એ વસ્તુઓ ન કરવી. વૈજ્ઞાનિક અભિગમ એટલે બધા લોકો વિજ્ઞાનમાં આગળ વધે, ટેકનોલોજીમાં વિકાસ થાય. અત્યારે કાર્ય થઈ રહ્યું છે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત. ભારતમાં જ એવી બધી વસ્તુ બને, ટેકનોલોજી, મશીનરીઓ, શોધવૃત્તિ, અલગ અલગ શોધ બધી થાય. એ પ્રકારનું કામ. જાહેર માલ મિલકત જેટલી પણ છે, તમે બાગમાં ગયા હો કે કોઈ એવું તમે પૌરાણિક સ્થળ ઉપર ગયા હોય, એનું પણ માલ મિલકતનું ધ્યાન રાખવાનું, રક્ષણ કરવું. હિંસા તો ક્યારેય કરવી નહીં, કોઈની પણ નહીં, આપણી પોતાની પણ નહીં, બીજાની પણ નહીં. તમને એમ થાય કે પોતાની કેમ હિંસા કરવી? પોતાની હિંસા એટલે આત્મહત્યા, એ પોતાની હિંસાગીરી કહેવાય. એ પણ ન કરવી. ગમે એવી તકલીફ આવે, ગમે એટલો પ્રશ્ન આવે, એ તો આવ્યા કરે ને જાયા કરે. સંસાર તો સુખ દુઃખનો દરિયો છે, અને પ્રશ્નો તકલીફ તો આવવાની જ. એનો સામનો કરીને જે આગળ વધે ને, એ જ સાચો ભારતનો સંતાન કહેવાય. એ જ સાચો એ સિંહ કહેવાય. એ જ સાચો એ આ મજબૂત માણસ કહેવાય. બાકી સામાન્ય નાના પ્રશ્નોથી આત્મહત્યા કરી લે, એ નો ભારતીય, નો હિન્દુ, એ તો આલ્યું માલ્યું કહેવાય. પણ જે મજબૂત મનના હોય, જે પાવરફુલ વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓ જે સાચા ભારતીય હોય, સાચા માતા પિતાના સુપુત્ર હોય, આદર્શ પુત્ર, એ ક્યારેય આત્મહત્યા ન કરે. પ્રશ્નને આત્મહત્યા કરાવી દે, પણ એ પોતે આત્મહત્યા ન કરે. પ્રશ્નને મારી નાખે, પ્રશ્નને તોડી નાખે, એનું સોલ્યુશન કરી નાખે, પણ પોતે આત્મહત્યા ન કરે. આમાંથી ખાસ આપણે શીખવાનું છે. એની અત્યારે બધા લોકો હાલતા ચાલતા જાણે કે આપણું જીવન રમકડું હોય, સામાન્ય હોય, એમ બધા લોકો આત્મહત્યા કરી નાખતા હોય છે. જે બહુ ખરાબ ગંભીર પરિસ્થિતિ છે ભાઈ બહેનો. એ વસ્તુ ક્યારે ન કરવી. એવું લાગે આવો પ્રશ્ન થાય તો એવા વ્યક્તિઓને મળવું કે જે તમારા પ્રશ્નનું સોલ્વ તમે ન કરી શકતા હોય તો માતા પિતા છે, કોઈ શિક્ષકો છે, તમારા કોઈ આદરણીય કોઈ વ્યક્તિઓ હોય, તમારા કોઈ સંબંધી હોય, તમારા કોઈ મિત્રો હોય, જેની સાથે ચર્ચા વિચારણા કરીને એને સોલ્યુશન કરવાનું. પ્રશ્ન તરફ નહીં, નિરાકરણ તરફ જવાનું. પ્રશ્ન સામે તમે જોશો ને તો બધા ઉલટા અને ખરાબ વિચારો આવશે. એકલા નહીં, પણ આવા સમય એકલા પણ નહીં રહેવાનું. એ મિત્રો સાથે, ઘરના માતા પિતા સાથે,
ભાઈ બહેન સાથે સમય વિતાવવાનો, તો આ બધા ઓલા વિચાર ન આવે. અત્યારે પણ આ ધ્યાન રાખવાનું, અને ભવિષ્યમાં તમે બધા મોટા થાવ, મહાન વ્યક્તિઓ થાવ, મોટા પુરુષ થાવ, મોટા સ્ત્રી થાવ, ત્યારે મહાન વ્યક્તિ બનો ને ત્યારે પણ આવા પ્રશ્નો નાના મોટા આવતા જ હોય છે. મોટા ત્યારે મોટા પ્રશ્નો આવે. કોઈ ના પાડે, કોઈ આમ તેમ કરે, કોઈ તમારા ધંધામાં હેરાન કરે, કોઈના ધંધો ભંગાવી દે, પૈસા લઈ જાય, કોઈ ઉઠી જાય, ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એવું એ પ્રશ્નોથી કંટાળીને આપણું જીવન નહીં ટૂંકાવવાનું, એનો સામનો કરવાનો, સિંહ બનીને સામનો કરવાનો, સિંહણ બનીને સામનો કરવાનો પાવરથી. પ્રશ્ન કી તો 80 કી 83 એમ કરીને ગોળી મારી દેવાની પ્રશ્નને, બીજા કોઈ નહીં. અને આ રીતે આપણું શરીરને મજબૂત બનાવવાનું, મન મજબૂત કરવાનું, અને એ રીતે તમે આગળ વધશો તો જ આપણને ખાસ સફળતા મળે અને તમને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો. અને ખાસ એમાં સામૂહિક પુરુષાર્થના આધારે પણ એ સતત પ્રયત્નશીલ રહેવાનું. રાષ્ટ્રની પ્રગતિ કેમ થાય, રાષ્ટ્રનો વિકાસ કેમ થાય, મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ એ પણ વિના મૂલ્ય આપવું એ પોતાના પાલ્ય અને માતા પિતાની બધાની ફરજ છે. ટૂંકમાં આ રીતે આપણી મૂળભૂત ફરજો એ જે છે, એટલા માટે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ માત્ર બધા જ વ્યક્તિએ ખાસ શિક્ષકોએ તો વધારે ફેલાવવાનું છે આ વસ્તુ વિદ્યાર્થીઓને. એના માટે આ બધું સમાજમાં જે દૂષણો છે, અનિષ્ટો છે, અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રીઓનું શોષણ, જાતીય સતામણી, એ અમુક જાતીય લોકોને સતાવે, હેરાન કરે, એનો સાથે કુવ્યવહાર કરે, દહેજ પ્રથા, એના વિશે તમને ખ્યાલ છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, કે સ્ત્રીનો જન્મ ન થવા દે, સ્ત્રીઓ જન્મ સાથે મારી નાખે તો પેટમાં મારી નાખે, કુરિવાજો, અંધશ્રદ્ધા, આ બધું જ પ્રકારની પ્રવૃત્તિ ન થાય એ આપણે બધા નાગરિકની ફરજ છે. આમાં સપોર્ટ પણ નહીં કરવાનો, એ કદાચ કોઈ કરતું હોય તો ના પાડવાની, કરવા પણ નહીં દેવાનું. આ બધી અમુક પ્રકારની અનિષ્ટો, દૂષણો, અમુક પ્રકારની આ બધી અમુક પ્રકારની મજૂરીઓ, જાતીય સતામણી કરવી નહીં, કરવા દેવું નહીં, કરવું નહીં અને કરવા દેવું નહીં. આ બધા બાળકો અને કિશોરોમાં ખાસ પ્રચાર પ્રસાર કરવાનો બધાને. તમારે અત્યારે જે વાત કરી એ આપણે આ 2 પાર્ટમાં જે પણ વાત કરી એ બધી તમારા પૂરતા ન રાખતા, તમારા માતા પિતાને, તમારા મિત્રોને જણાવજો કે આપણને કયા કઈ ફરજો મળી છે, કઈ ફરજ આપણે નિભાવવાની છે, કયા હકો આપણને મળ્યા છે. હક કરતાં પણ ફરજ સૌથી અગત્યની છે. આપણે કઈ જવાબદારીને ફરજનું પાલન કરવાનું છે, ફરજિયાત કરવાનું છે, તો જ તમે સાચા ભારતના આદર્શ નાગરિક કહેવાશો. એ આપણે તો કરવાનું જ છે, પણ આ વસ્તુ બીજાને પણ કહેવાની, આજુબાજુમાં બીજા મિત્રો, સગા સંબંધીઓને પણ વાત કરવાની કે આટલી ફરજો આપણે પાળવાની, આટલું તો આપણે કરવાનું જ. આવું તો કરવાનું જ નહીં, આવું તો કરવાનું જ નહીં, અને આવું તો કરવાનું જ. એ બધી વસ્તુ આપણે કરવાની અને બીજાને પણ ફેલાવવાની. આ હતા આપણા હકો અને આપણે બજાવવાના ફરજો. હવે બહુ અગત્યનો ટૉપિક છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ તમારા માટે બહુ અગત્યના છે. રાજનીતિ કરવી છે, ન કરવી હોય તો પણ પોતાના નોલેજ માટે, જ્ઞાન માટે, અનુભવ માટે આ ટૉપિક બહુ અગત્યનો છે, જેની વાતો આપણે આવતા પાર્ટમાં, આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી સૌને જય ભારત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.